મિત્રો હવે દશામાં પધરાવા જવાનું છે આપણે. આ જો ચા પીએ ને ચા પીને દશામાં પધરાવા જઈએ. બરાબર હું કેવું ભાઈ? હા મિત્રો ચા પીવા. ગુડ મોર્નિંગ. 4 વાગ્યા છે. હેલો મિત્રો, આ બંકે ગીત ચાલુ કરી દીધો હે. આ કિરણ હે, પેલી અમારે ઢબુડી છે. ઓળાવાનું ગીત વગાડો. આપણે દશામાં પધરાવા જઈ રહ્યા છીએ. જય દશામાં. ચલો હવે આપણે ડાયરેક્ટ અહીંયા મળીએ, ચલાવીએ. આપણું ડીજે છે. આટલું લેશે કારણ કે કોપીરાઇટ આવી જાય. ખોટો ડાલ ખાલી દશામાં પધરાવા. હેલો મિત્રો, આપણે દશામાં પધરાવા આવી ગયા છીએ હવે. અને રવિભાઈએ સુવિધા બહુ કરી છે હારામ હારી. ફોક્સ લગાવીને બરાબર ફોક્સ લગાવીને સુવિધા સારી કરી છે. આપણે બધા ઘરના આવી ગયા છે બરાબર. અને આપણે સિને ભાઈ છે શું કહે બંકો આખી રાતનો જાગી રહ્યો ને? ઊંઘ આવતી નહીં ને? અને આપણે અલ્પેશભાઈ છે મસાલો ખાઈ રહ્યા છે. જુઓ આવો છે એમાં એક બંકો હુઈ ગયો તો આજ બરાબર. કેટલી વખત કઈ કરી એને જાગરણ કરી નથી બરાબર. અને અમારા ભાઈ અમે 3 ભાઈ આખી રાત જાગી રહ્યા છીએ બરાબર. એટલે અમને ડોલા આવે છે જોવાનું તો અત્યારથી ને જ આવે છે. જુઓ ખાલી હું આખામાં જુઓ ખાલી હમણાં હે ને. આ બંકા તો કોઈ છે જ નહીં, ફરક જ નહીં પડતો કારણ કે હું ગયો તો આજ તો જો મિત્રો રવિભાઈ સુવિધા સારી કરી છે બોક્સ લગાવીને બરાબર. જો ખાલી હે ને તલાવડીએ રવિભાઈ સુવિધા સારી કરે છે. વારા ઘડીએ લગાવે ફોક્સ બરાબર. 1.5 સાલ લગાવે રવિભાઈ ફોક્સ તલાવડીએ. જો ફોક્સ 2 લગાયા છે. ચલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય દશામાં. હવે મળશું આવતા બ્લોગમાં. જય માતાજી. તમે પત્તર